સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદી આફતના આ કપરા કાળમાં સુરત તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળોએ રેસ્ક્યુ કરીને ખસાયેલા લોકો માટે હવે માલાભાઈ સારાભાઈ બદિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ મદદે આવ્યો છે। તંત્રના સહયોગ સાથે ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ સેન્ટરોમાં રહેતા લોકો માટે મોટા પાયે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે। ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ માલાભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 1 લાખ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। આ સેવાકીય કાર્ય અંતર્ગત કુલ 4 લાખ ફૂડ પેકેટ્સ તૈયાર કરવાનું આયોજન છે, જેમાં પાણીની બોટલ, ફરસાણ, બિસ્કિટ અને ખીચડીના પેકેટ્સનો સમાવેશ થાય છે। ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ સુરતના તમામ ઝોનના હોમ સેન્ટર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, જેથી અસરગ્રસ્તોને સમયસર ભોજન મળી રહે। જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે માલાભાઈ સારાભાઈ બદિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ વર્ષ 2009થી ગુજરાતમાં આવી કપરી પરિસ્થિતિઓમાં સતત માનવ સેવાનું કાર્ય કરી રહ્યું છે। વિજયભાઈ માલાભાઈ ભરવાડ આ પૂરગ્રસ્ત માણસો માટે અહીંયા ફ્રૂટ પેકેટની વ્યવસ્થા ચાલુ કરેલી છે। અહીંયા 1 લાખ પાણીની બોટલ છે, 1 લાખ ફરસાણના સૂકો નાસ્તો છે, 1 લાખ બિસ્કિટના પેકેટ છે અને 1 લાખ 200 ગ્રામ જેટલી ખીચડીના પેકેટ થાય એવી માટેની ટોટલ 4 લાખ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। બાકીના ફૂડ પેકેટો મારી બીજી ઓફિસથી છે, ત્યાંથી શરૂઆત ચાલે છે। કાલ રાતનું આવી રીતે કાર્ય ચાલુ છે। અત્યાર સુધીમાં 1 લાખ ફૂડ પેકેટો અને 1 લાખ પાણીની બોટલોનું વિતરણ કરી દીધેલું છે અમે, અને આ ટોટલ એસએમસી દ્વારા અને કલેક્ટર સાહેબ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે। માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ છે, જે 2009થી આ સેવા કાર્યમાં કાયમ માટે આવા કંઈ પણ સુરતમાં કપરી પરિસ્થિતિ આવે, ગુજરાતની કપરી પરિસ્થિતિ આવતી હોય, તાવતે વાવાઝોડું હોય કે કંઈ પણ હોય, એમાં અમે આ રીતે કાયમ માટેની સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ। નવઘન ભોકડવા, આરએન ન્યૂઝ, સુરત।